નમસ્કાર. સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અફઘાનિસ્તાનમાં તાલિબાનના તાંડવનો વ્યાપ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અફઘાનિસ્તાન સરકારે સત્તા તાલિબાનને સોંપી દીધી છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી પહેલા જ ભાગી ચૂક્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાને બહુ જ સરળતાથી સત્તા આંચકી લીધી. અહીંથી અફઘાનિસ્તાનની મુશ્કેલી વધી ગઈ છે. ભલે તાલિબાને કાબુલમાં રાષ્ટ્રપતિ ભવનથી લઈ અને બીજી જગ્યાઓ પર કબજો કરી લીધો હોય, અફઘાનિસ્તાનમાં અરાજકતા છે. કાબુલમાં એરપોર્ટ પર અફરાતફરી છે. ડરના માર્યા લોકો દેશ છોડી ભાગી રહ્યા છે. જનતાને તે ડર છે કે જૂના હિંસક દિવસો ફરી પાછા ન આવે. અને ત્યારે સવાલ થઈ રહ્યો છે, અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? દુનિયા કેમ અફઘાનિસ્તાનની પરિસ્થિતિને લઈને મૌન છે? ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ. અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ. કાબુલ પર તાલિબાનનો કબજો. અફઘાનિસ્તાનમાં તાલિબાન રિટર્ન્સ. અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ. એક જ ઝટકામાં બધું બદલાઈ ગયું. અફઘાનિસ્તાન તાલિબાનિસ્તાન થઈ ગયું. ચારે બાજુ તાલિબાનના આતંકીઓ છે. રસ્તાથી લઈ રાષ્ટ્રપતિ ભવન સુધી તેમનો કબજો છે. અફઘાનિસ્તાન તાલિબાનિસ્તાન બનતા જ ચારે બાજુ ડર અને અફરાતફરી છવાઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ગનીના અફઘાનિસ્તાન છોડવાના સમાચાર બાદ કાબુલ એરપોર્ટ પર દેશ છોડનારાઓની ભીડ ભેગી થઈ. એરપોર્ટના ગેટથી રનવે સુધી અફરાતફરી છવાઈ ગઈ. દરેક પહેલી ફ્લાઇટથી દેશ છોડી ભાગવા માંગતા હતા. ચહેરા પર ડર સ્પષ્ટ જોવા મળતો હતો. ખબર નહીં ભવિષ્ય શું હશે. પણ તાલિબાનનો ડર એવો છે કે જેને જે મળ્યું તે લઈને ભાગ્યા. દેશ અમેરિકાના કબજામાં છે, એટલે દેશ છોડીને ભાગનારાઓને વિશ્વાસ છે કે તેઓ તાલિબાનિસ્તાનથી નીકળી જ જશે. દુનિયાને જે વાતનો ડર હતો તે જ થયો. કાબુલ પર કબજા સાથે જ અફઘાનિસ્તાનમાં ફરી તાલિબાનનું રાજ શરૂ થઈ ગયું. કાબુલ સહિત અફઘાનિસ્તાનમાં તાલિબાન રિટર્ન્સ સાથે ત્રાહિમામની સ્થિતિ છે. આ ડરની પુષ્ટિ કરતી આ તસવીરો જુઓ. કાબુલમાં સ્થિતિ એકદમ ભયાનક છે. એરપોર્ટ પર અફરાતફરીને લઈ અમેરિકાએ ત્યાં વધુ સૈનિકો તૈનાત કર્યા છે. ભીડને કાબૂમાં લેવા માટે ફાયરિંગ કરવું પડ્યું. કાબુલમાં જેલ ધ્વસ્ત કરવામાં આવી. અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનના આતંકીઓએ કબજો કરી લીધો છે. हजारों लोग बिना खाना का डरता है और उसका बाद गोली मारता है और जब खूबसूरत लड़का है उसको बोलता है हमारा साथ चलो. करंट सिचुएशन है वो बहुत ज़्यादा नाजुक है. सारे लोग दे आर लिविंग इन अ डेंजरस सिचुएशन. જ્યાં રાષ્ટ્રપતિ અશરફ ગનીનો હુકમ ચાલતો હતો, ત્યાં તાલિબાની ઘૂસણખોરી છે. તાલિબાન અહીં શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. તાલિબાન અહીંથી આખી દુનિયાને બતાવી રહ્યું છે કે હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ છે. અહીં ઝંડો બદલાઈ ગયો છે. અફઘાનિસ્તાનનો ઝંડો હટાવી તાલિબાનનો ઝંડો લહેરાવી દેવામાં આવ્યો છે. હવે હથિયારોથી સજ્જ તાલિબાન સત્તામાં છે. અફઘાનિસ્તાનનું ભાગ્ય લખી રહ્યા છે. 20 વર્ષ પહેલા જ્યારે અમેરિકાએ કાબુલની બહાર ધકેલી દીધા હતા, તેમનો હવે ફરી કાબુલ પર કબજો છે. અફઘાનિસ્તાન છોડીને કાબુલ ભાગી ગયેલા રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડવાને લઈ સ્પષ્ટતા આપી. દેશમાં લોહી ન વહે તે માટે આ પગલું ભર્યું. મારા રહેતા તાલિબાન કાબુલમાં આવ્યો હોત તો સંઘર્ષ થાત, જેનાથી લાખો લોકોની જિંદગી ખતરામાં મુકાઈ હોત. મારે એક મુશ્કેલ નિર્ણય લેવાનો હતો. હું હથિયારોથી સજ્જ તાલિબાન સામે રાષ્ટ્રપતિ ભવનમાં ઊભો રહી જાઉં કે મારા વહાલા દેશ જેની સુરક્ષા માટે 20 વર્ષ વિતાવ્યા તેને છોડી દઉં. આપણે 60 લાખની વસ્તી ધરાવતા કાબુલ શહેરની તબાહી જોવી પડી હોત.
ગનીએ કાબુલ છોડતા જ તાલિબાનના રાજકીય કાર્યાલયનો પ્રમુખ મુલ્લા અબ્દુલ ગની બરાદર કાબુલ આવી ગયો છે. બરાદરને અફઘાનિસ્તાનના ભાવિ રાષ્ટ્રપતિના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. مسلمان ملت ته د دغه درنو فتح مبارکي وایو، خصوصا د کابل ښاریانو او اوسېدونکو ته، او ورپسې خپلو مجاهدینو ته دا توصیه او وړاندیز کوو چې موږ تاسو دغه حال ته ورسېدو چې هغه هېڅ توقع د دې نه کېده چې په دغه رقم به موږ په افغانستان کې کامیابه کېږو، خو دا د الله پاک نصرت او مدد و چې الله پاک دغسې فتوحات او دغسې کامیابیانې چې په دنیا کې یو مثل نشته. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાની એન્ટ્રી બાદ અહીં તાલિબાને મન ફાવે તેમ વર્તવાનું શરૂ કરી દીધું છે. જે તાલિબાનને અમેરિકાની સેનાએ 20 વર્ષ સુધી દૂર રાખ્યું હતું, તે જ તાલિબાન અમેરિકાના સૈનિક હટતા જ અફઘાનિસ્તાન પર કબજો જમાવીને બેઠું છે. The situation dramatically changed in Afghanistan. Yesterday you have taken over also. What is the situation right now in Kabul? Our forces have entered the Kabul city to maintain security so that the properties of the people are not damaged and their lives are saved. So for that purpose our forces entered. અફઘાનિસ્તાનના આ બીજા વિસ્તારોની તસવીરો જુઓ. આ દક્ષિણ અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતના અસાદાબાદ શહેરની તસવીરો છે. આ તસવીરોમાં જે લોકોની ભીડ પથ્થરમારો કરી રહી છે, તે શહેરમાં લોકો અફઘાનિસ્તાનની સેનાના વાહનો પર પથ્થરમારો કરી રહ્યા છે. આ લોકો શહેર છોડીને જઈ રહ્યા હતા ત્યારે લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો. લોકોના ગુસ્સાને જોઈ પોતાનો જીવ બચાવવા માટે આ લોકોએ હવામાં ફાયરિંગ કર્યું. તાલિબાનના આતંકીઓ કાબુલ શહેરમાં કબજો કરી ચૂક્યા છે. કાબુલના લોકો પોતાની સુરક્ષાને લઈ ડરેલા છે. Right now it's fine. The people is good with them. They said everyone can go to school, the girls, the boys. Life is normal, but in the future we don't know. Right. Yes, but recently life has become difficult for people. People worried about how the way Taliban treat us before and now it's a little different. काबुल का थोड़ा सा ठीक है, बाकी प्रोविंसेस ठीक है. बाकी प्रोविंस में क्या हालत है? प्रोविंस में तो लड़ के प्रोविंस तालिबान ने अपने हाथ में लिया, बट काबुल को प्रोविंस मतलब कैपिटल ऑफ अफगानिस्तान को काबुल को हमारे गवर्नमेंट ने बगैर कोई लड़ाई, बगैर कोई फायरिंग, बगैर कोई अटैक तो तालिबान को दे रहे. अभी गवर्नमेंट चेंज हो रहे हमारे ख्याल में. સોવિયત સંઘની સેના વર્ષ 1979માં અફઘાનિસ્તાનમાં ઘૂસી હતી અને ત્યારબાદ શરૂ થયેલા યુદ્ધનો સિલસિલો અફઘાનિસ્તાનમાં હજુ આજે પણ ચાલુ છે. 40 વર્ષ વીતી ગયા છે, પણ અફઘાનિસ્તાનમાં યુદ્ધ સમાપ્ત થવાનું નામ જ નથી લઈ રહ્યો. સોવિયત યુનિયને અફઘાનિસ્તાન છોડ્યા બાદ અમેરિકાએ 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકી હુમલા બાદ અમેરિકાએ તાલિબાનને સત્તામાંથી હટાવવા માટે અફઘાનિસ્તાનમાં યુદ્ધ શરૂ કર્યું. તાલિબાન તો સત્તામાંથી જતું રહ્યું, પણ યુદ્ધ ન બંધ થયું. આખરે 2021માં અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ. હવે અમેરિકાની સેના સમજૂતી મુજબ અફઘાનિસ્તાન છોડીને ચાલી ગઈ, તો તાલિબાને અફઘાનિસ્તાન પર ફરી કબજો કરી લીધો. 1 મે 2021થી અમેરિકાની સેનાના જવાનો વતન પરત ફરવાનો સિલસિલો શરૂ થયો, તો આ તરફ તાલિબાને 4 મે 2021થી નવું યુદ્ધ શરૂ કર્યું હતું.
અફઘાનિસ્તાનમાં 34 પ્રાંતોમાં કુલ 407 જિલ્લા. 4 મે 2021ના રોજ તાલિબાને મિલિટરી ઓપરેશન શરૂ કર્યું. મે 2021 તાલિબાને અફઘાનિસ્તાનના 77 જિલ્લા પર કબજો કર્યો. ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ગુજરાતીઓની પણ સુરક્ષાની ચીનનો ડોળો અફઘાનિસ્તાનના વિશાળ ખનીજ ભંડાર પર છે. ચીન ઈચ્છે છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનને પાકિસ્તાન પોતાના નિયંત્રણમાં લે અને પાકિસ્તાનની મદદથી ચીન અફઘાનિસ્તાનમાં ખનીજ ભંડાર પર કબજો કરી લે. પાકિસ્તાન અને ચીન તાલિબાનને હાથો બનાવી પોતાના મંસૂબાઓ પાર પાડવા માંગે છે. અમેરિકાના સૈનિકોની અફઘાનિસ્તાનમાંથી વાપસીને ચીન એક તકના રૂપમાં જોઈ રહ્યું છે અને આ જ કારણ છે કે ચીને અફઘાનિસ્તાનમાં દૂતાવાસ બંધ નથી કર્યું. અફઘાનિસ્તાનમાં આતંક માટે જવાબદાર કોણ? તાલિબાનની જેવી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એન્ટ્રી થઈ તેવો જ દહેશતનો માહોલ જોવા મળ્યો. કાબુલ હાથમાંથી જતા જ તાલિબાનની મુઠ્ઠીમાં અફઘાનિસ્તાન આવી ગયો. તાલિબાનને ન માત્ર કાબુલ પર કબજો કર્યો છે પણ તે પોતાને પહેલા કરતા વધુ મજબૂત અને શક્તિશાળી પણ બનાવી રહ્યું છે. પાકિસ્તાન અને ચીન બંને આ કામમાં તાલિબાનને ખુલીને મદદ કરી રહ્યા છે. હથિયારથી લઈ પૈસા સુધી તાલિબાનના હાથ મજબૂત કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં પ્રાકૃતિક સંસાધનો ભરપૂર છે. અહીં સોનું, તાંબુ અને દુર્લભ ધાતુઓનો ભંડાર છે. ભૌગોલિક અને રણનીતિની દ્રષ્ટિએ જોતા અફઘાનિસ્તાન ખૂબ મહત્વપૂર્ણ છે. ચીન, ઈરાન, પાકિસ્તાન, તજાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન સાથે તેની સરહદ મળે છે. ચીન અહીં ભવિષ્યમાં પોતાનો સૈનિક અડ્ડો બનાવી અમેરિકા અને ભારતને પડકાર ફેંકી શકે છે. તે ઉપરાંત ચીનનો બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ પણ અફઘાનિસ્તાન થઈ પસાર થાય છે. તે નથી ઈચ્છતું કે આ પ્રોજેક્ટને કોઈ આંચ આવે. જ્યારે પાકિસ્તાન અને ચીન અહીં તાલિબાનથી ભારતના હિતોને નુકસાન પહોંચાડવામાં સફળ થઈ શકે છે. આ બધા ઉપરાંત ચીનનો અફઘાનિસ્તાનમાં રસ એટલા માટે છે કેમ કે તુર્કિસ્તાન ઇસ્લામિક પાર્ટી, જેનો સંબંધ શિનજિયાંગના વિગર મુસલમાનો સાથે છે, તેનાથી ડ્રેગનને ડર લાગે છે. માટે ટીઆઈપીના તોડના રૂપમાં તે તાલિબાનનો ઉપયોગ કરી શકે છે. Well, there are two major reasons. One is that China is very concerned about a terrorism threat from a group known as the Turkestan Islamic Party, or TIP, which is mainly comprised of Uyghur militants. China is very concerned about this group, and it is very keen to degrade the threat posed by that group. The second reason why Afghanistan is so important to China is because China has long wanted to expand its Belt and Road Initiative into Afghanistan, but has not been able to because of the war, and it wants to figure out a way to provide or to generate a more conducive environment to allow it to make those infrastructure investments in Afghanistan. પાકિસ્તાન અને ચીન તાલિબાનના માધ્યમથી પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે, પણ ખુલીને નહીં. દોહામાં 14 દેશોના પ્રતિનિધિઓએ અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા કરી. આ ચર્ચામાં ચીન અને પાકિસ્તાન સાથે ભારત પણ સામેલ હતું. બેઠક પછી એક નિવેદન બહાર પાડી 9 મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો. શાંતિ પ્રક્રિયા ઝડપી કરવા પર ભાર. સૈન્ય બળથી બનેલી સરકારને માન્યતા નહીં. હિંસા અને નાગરિકોના મોત પર ચિંતા. હુમલાઓ અને હિંસા રોકવા અપીલ. તાલિબાનના આતંકી અફઘાનિસ્તાન પર કબજો કરવામાં સફળ થતા જ ચીન તેને માન્યતા આપવા તૈયાર થઈ ગયો. ચીને કાબુલમાં પોતાનું દૂતાવાસ બંધ નથી કર્યું અને નિવેદન બહાર પાડ્યું છે કે તે તાલિબાન સાથે દોસ્તીભર્યા સંબંધ ઈચ્છે છે. અમેરિકાના ગુપ્તચર વિભાગે પહેલા જ સંકેત આપ્યો હતો આ વાતનો કે તાલિબાની આતંકી અફઘાનિસ્તાન પર કબજો કરવામાં સફળ થઈ જશે તો ચીન તેને માન્યતા આપવા તૈયાર છે. ચીને પહેલા જ તાલિબાન સાથે સમજૂતી કરી રાખી છે કે ઉઈગર વિદ્રોહીઓને તે પોતાની સરહદમાં જગ્યા નહીં આપે. માટે તે આશંકાથી ઇનકાર ન કરી શકાય કે તે તાલિબાનનો જ સાથ આપશે.
આમ પણ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોની વાપસીને ચીન એક તક સાથે પડકારના રૂપમાં જોઈ રહ્યું છે. ચીનને ફાયદો તે દેખાઈ રહ્યો છે કે અફઘાનિસ્તાનમાં પાવર વેક્યુમ તે ભરી શકે છે અને પડકાર તે છે કે તાલિબાન ઇસ્લામી આતંકવાદી સમૂહો સાથે ઐતિહાસિક સંબંધોવાળું એક સંગઠન છે, માટે ચીન ચાલાકી સાથે અફઘાનિસ્તાનમાં આગળ વધી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન પોતાના આકાના ઇશારે તાલિબાનને દરેક સંભવ મદદ આપી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં અત્યારે અશાંતિ છે. તાલિબાન અત્યારે કાબુલમાં શાંતિના સંદેશનો દાવો કરી રહ્યું છે, પણ તાલિબાનના ઈરાદાઓથી લોકો ડરમાં છે. કાબુલમાં તાલિબાન ઘૂસવાની સાથે જ લોકોમાં અફરાતફરીનો માહોલ છે. આ લોકો પાસે ન ખાવા પીવાનો સામાન છે. લોકો નાના નાના બાળકો સાથે કાબુલના રસ્તા પર રહેવા મજબૂર છે. આ લોકોને પોતાના જીવની સાથે નાના બાળકો માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવાની પણ ચિંતા છે. والا زندگی جو دیگه چه رقم میبود خودتون دیده را که والا روز هفته و شب خانه است، نه فرش است، نه ظرف است، نه کدام کمپلی است، نه خوراکی صحیح است. اینجا یعنی میال 20 رو بعد جای ما مانده بود دیگه، ایران مانده بودیم چی کنیم؟ پای جای کسی نان بده نه تا قیب 20 رو ما چی بکنیم؟ کی را تو خلای خورده کی نان آورد. અમેરિકાની સેના બીજી તરફ પોતાના કર્મચારીઓને દેશની બહાર પહોંચાડી રહી છે. અમેરિકાએ 5000 સૈનિકો મોકલ્યા છે, જે અફઘાનિસ્તાનમાં તેના નાગરિકોને પરત લાવવામાં મદદ કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને તાલિબાનને સંદેશ મોકલ્યો છે કે જો અમેરિકાના દૂતાવાસના લોકોને કોઈ તકલીફ થઈ તો તાલિબાનને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાના નાગરિકોને તે પણ કહ્યું છે કે અમેરિકાનું દૂતાવાસ બધાને ચાર્ટર્ડ વિમાનની સુવિધા નથી આપી શકતું. તેવામાં લોકો કમર્શિયલ ફ્લાઇટનો ઉપયોગ કરી પાછા ફરે. इतनी जल्दी घटनाक्रम बदला है कि राजदूत और वहां पर विदेशियों को निकलने का मौका नहीं मिला, जिसके चलते तालिबान ये नहीं चाहेंगे कि उनकी छवि खराब हो और उनके मारकाट में, उनके फायरिंग में विदेशी मारे जाएं। जी तो एक तरीके से जो भी हो मजबूरियां, अगर आम जनता की जिंदगी बचती है, जान बचती है, तो ये अच्छा है. અફઘાનિસ્તાનના કાબુલમાં એરપોર્ટ પર જે દ્રશ્યો જોવા મળ્યા તે ખોફનાક હતા. અફઘાનિસ્તાનમાં ભવિષ્યમાં જે થવાનું છે તેનું ટ્રેલર જ ખોફનાક છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ આવતા જ ભારત સામે મોટો કૂટનીતિક અને સુરક્ષાની દ્રષ્ટિએ મોટો પડકાર આવ્યો છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી જ્યારથી તાલિબાન મજબૂત થઈ રહ્યું હતું, ભારત અફઘાનિસ્તાનની સ્થિતિને લઈ બેઠકો કરી રહ્યું હતું, પણ છેલ્લા 2 દિવસમાં જે ઘટનાક્રમ બદલાયો છે તેનાથી ભારતની ચિંતા વધી ગઈ છે. પાકિસ્તાન અને ચીને તાલિબાનનું સ્વાગત કર્યું છે, એટલે હવે ચીન પાકિસ્તાન બાદ હવે ભારત માટે પડોશમાં તાલિબાન આવ્યું છે. તાલિબાનના પાકિસ્તાન સાથે સારા સંબંધ અને ચીને પણ પોતાના તાજા નિવેદનમાં કહ્યું છે કે તે તાલિબાન સાથે મિત્રતાપૂર્ણ સંબંધો માટે ઇચ્છુક છે. અફઘાનિસ્તાનમાં શાંતિ માટે ભારતે છેલ્લા 20 વર્ષોમાં મોટું રોકાણ કર્યું છે. ભારત માટે હવે સુરક્ષાની સાથે સાથે કૂટનીતિનો પડકાર છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.